गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 15 સંભાવનાનો અભ્યાસ કરીશું। હવે અહીંયા દાખલા નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીઓના અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું। એ 200 વિદ્યાર્થીઓ પસંદ કર્યા। તો એની અંદર યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરતા મળતી ઘટનાની સંભાવના શોધો। એટલે કે આંકડાશાસ્ત્ર ગમે આંકડાશાસ્ત્ર ન ગમે બે સંભાવના શોધવાની છે। હવે 200 વિદ્યાર્થીઓનું અહીંયા સર્વેક્ષણ કરવામાં અભ્યાસ કરવામાં આવ્યો। એમાં વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી 135, ન ગમે એવા કેટલા 65। તો અહીંયા આંકડાશાસ્ત્ર ગમે આંકડાશાસ્ત્ર ન ગમે તેની સંભાવના શોધવાની। તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ। સૌથી પહેલા અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા। તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? કુલ પ્રયત્નોની સંખ્યા। તો કેટલા વિદ્યાર્થી અહીંયા પસંદ કર્યા? અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું। તો કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 200। चलो હવે લખીએ પહેલી સંભાવના શોધી કે આંકડાશાસ્ત્ર ગમે એટલે કે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે તેને ઘટના A કહીએ। तो घटना A ની સંભાવના શોધે પ્રોબેબિલિટી A। તો આપણે કહ્યું કે ઘટના A બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા, ઘટના A બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા। કુલ પ્રયત્નોની સંખ્યા ઘટના A બની હોય ઘટના A કઈ વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે। હવે કેટલા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે છે? અહીંયા તો 135। તો 135 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 200। તો 135 ભાગ્યા 200 કરીએ। 135 એટલે કેટલા થાય? 27 ગુણ્યા 5 કરીએ અહીંયા। એ 27 ગુણ્યા 5 એટલે 135 અને 200 એટલે 40 ગુણ્યા 5 ઉપર નીચે 5 5 નીકળી જાય તો સંભાવના કેટલી થઈ? 27 ભાગ્યા 4। તો વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે તેની સંભાવના 27 છેદમાં 4। ચલો બીજી સંભાવના આંકડાશાસ્ત્ર ન ગમે। તો લખીએ અહીંયા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ન ગમે તેને ઘટના B કહીએ। કે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ન ગમે તેની ઘટના B કહીએ। તો ઘટના B ની સંભાવના શોધે તો કહીએ પ્રમાણે ઘટના B બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા। સૂત્ર દરેક વખત લખતા નથી પણ તો ખ્યાલ આવી જશે। તો ઘટના B આંકડાશાસ્ત્ર ન ગમે તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી? 65। કુલ પ્રયત્નોની સંખ્યા 400। ચલો અહીંયા છેદુડા ઉડશે તો 13 ગુણ્યા 5 કરીએ તો 13 ગુણ્યા 5 એટલે 65 અને 400 એટલે કેટલા થશે? 40 ગુણ્યા 5 એટલે 200। ચલો ઉપર નીચે 5 5 નીકળી ગયા તો 13 છેદમાં 40। આમ વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ન ગમે તેની સંભાવના કેટલી? 13 છેદમાં 40। તો આ રીતે તમારે બે સંભાવના શોધવી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ બીજો દાખલો કે ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજનમાં નીચે પ્રમાણે દર્શાવે છે। એટલે હવે અહીંયા ઘઉંના લોટની થેલીની વાત કરી તેના પર થેલી પર કેટલું વજન લખેલું? 5 કિલોગ્રામ લખ્યું। એવી કેટલી થેલીની પસંદ કરી? અહીંયા 11 થેલી પસંદ કરી। હવે ખરેખર જ્યારે વજન કરે કે થેલીની અંદર લોટ કેટલો તો અહીંયા આપે તમને અહીંયા આજે અવલોકન આપે એ 11 થેલીની અંદર લોટ આપેલો
આમાંથી કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેની સંભાવના શોધો. એટલે આ 11 થેલી રહે એમાંથી કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા એ થેલીની અંદર લોટનું વજન કેટલું 5 કિલોગ્રામ થી વધુ હોય તેની સંભાવના શોધવાની છે. ચલો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણી આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા કહ્યું પ્રમાણે કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો કુલ પ્રયત્નો કેટલા થશે? ઘઉંના લોટની થેલી કેટલી પસંદ કરી? 11 થેલી. એટલે કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 11. ચલો હવે લખીએ કે પસંદ કરેલ થેલીમાં લોટનું વજન. પસંદ કરેલ અહીંયા જે આપણે શોધવાનું કે પસંદ કરેલ થેલીમાં લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેને ઘટના એ કહીએ. તો ઘટના એ શોધીએ. ઘટના એ ની સંભાવના પ્રોબેબિલિટી એ. તો ઘટના એ બની હોય, ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઘટના એ એટલે કે અહીંયા થેલીની અંદર 5 કિલોગ્રામ થી વધુ થેલી હોય શું? ચલો 5 કિલોગ્રામ થી વધુ હોય તો એક અહીંયા 5.05 5.08 5.03 5.06 5.08 5.04 5.07. તો 5 કિલોગ્રામ કરતા વધી થેલીઓ વધુ લોટ હોય થેલીઓ કેટલી થશે? 1 2 3 4 5 6 ને 7. તો ઘટના એ બને તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 7. અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 11. તો ઘટના એ ની સંભાવના કેટલી થશે? 7 ભાગ્યા 11. એટલે કે કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા લોટનું વજન 5 કિલોગ્રામ કરતા વધુ હોય તો એની સંભાવના કેટલી થાય? 7/11 ની સંભાવના થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંભાવના શોધવાની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે 200 વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક માટે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું. અહીંયા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ બુદ્ધિઆંક વિદ્યાર્થીઓની સંખ્યા કે 30 થી નીચે હોય તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 18. 30 થી 50 ની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 52. 50 થી 60 ની વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓ 60. 60 થી 70 હોય એવા 48. અને 70 અથવા 70 થી વધુ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 22. તો અહીંયા નીચેની આપણે અહીંયા ચાર સંભાવના શોધવાની કે બુદ્ધિઆંક 30 થી નીચે હોય, બુદ્ધિઆંક 30 થી 50 ની વચ્ચે હોય, બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય અને બુદ્ધિઆંક 60 થી 70 ની વચ્ચે હોય. એની આપણે સંભાવના શોધવાની છે. કુલ કેટલી આપણે અહીંયા ચાર સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ હવે અહીંયા. તો સૌથી પહેલા કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા કેટલા વિદ્યાર્થીઓ પસંદ કર્યા? 200. તમે કુલ પ્રયત્નોની સંખ્યા લખો અથવા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખો તો પણ વાંધો નહીં. તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલા થશે? અહીંયા 200. ચલો પહેલી સંભાવના શોધીએ કે બુદ્ધિઆંક 30 થી નીચે હોય, બુદ્ધિઆંક 30 થી નીચે હોય તેને આપણે ઘટના એ કહીએ. તો ઘટના એ શોધવું એ માટેનું સૂત્ર કે ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા
ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો ઘટના એ બની એટલે કોષ્ટકમાં લો 30 થી નીચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 18. તો 18 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 200. 18 ભાગ્યા 200. હવે ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો છેદુરસી 18 એટલે 9 દુ 18 અને 100 ગુણ્યા 2 કરી તો 2 નીકળી ગયા તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 0.09. તો બુદ્ધિઆંક 30 થી નીચે હોય તેની સંભાવના કેટલી થશે? 0.09. ચલો બીજી શોધીએ કે બુદ્ધિઆંક 30 થી 50 ની વચ્ચે હોય તેને ઘટના બી કહીએ. કે બુદ્ધિઆંક 30 થી 50 ની વચ્ચે હોય તેને ઘટના બી કહીએ. તો ઘટના બી ની સંભાવના સૂત્ર લખતા નથી કે 30 થી 50 હોય તો એવા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટકમાં 30 થી 50 તો કેટલા આવશે? 52 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા 200. હવે 52 ભાગ્યા 200 કરીએ તો 13 ગુણ્યા 4 કરીએ તો 13 ગુણ્યા 4 એટલે 52 ને 50 ગુણ્યા 4 કરીએ એટલે 200. 4 4 નીકળી ગયા તો 13 ભાગ્યા 50 કરીએ વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 0.26. તો બુદ્ધિઆંક 30 થી 50 ની વચ્ચે હોય તેની સંભાવના કેટલી? 0.26. ચલો ત્રીજી સંભાવના શોધીએ આપણે. બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય. બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય તેને ઘટના સી કહીએ. તો ઘટના સી ની સંભાવના શોધીએ તો ઘટના સી બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? 22. તો 22 છેદમાં 200. ચલો ઉપર નીચે છેદું સી 22 છેદમાં 200 કેટલા થશે? 11. 11 ગુણ્યા 2 કરીએ તો 22 અને 200 એટલે 100 ગુણ્યા 2. ચલો 2 નીકળી ગયા તો 11 ભાગ્યા 100 કરીએ તો કેટલા થશે? 0.11. 0.11. તો બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય તે ઘટનાની સંભાવના 0.11. ચલો ચોથી સંભાવના બુદ્ધિઆંક આપણે કે બુદ્ધિઆંક 70 અથવા 70 થી વધુ હોય તો આ ત્રીજો હતો. હવે ચોથો હોય ને તો બુદ્ધિઆંક 70 થી 60 ની વચ્ચે હોય. બુદ્ધિઆંક 60 થી 70 ની વચ્ચે હોય તેને ઘટના ડી કહીએ. તો ઘટના ડી પ્રોબેબિલિટી ડી ઘટના ડી ની સંભાવના 60 થી 70 હોય ઘટના ડી બને તેવા પ્રયત્નોની સંખ્યા 60 થી 70 તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 48. તો 48 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 200. 48 છેદમાં 200 48 એટલે અહીંયા 12 ગુણ્યા 4 કરીએ 12 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 અને 50 ગુણ્યા 4 તો 200. ચલો 4 4 નીકળી ગયા તો 12 ભાગ્યા 50 કરીએ તો 0.24. 0.24. તો આ બુદ્ધિઆંક 60 થી 70 ની વચ્ચે હોય તેની સંભાવના 0.24 થાય. તો આ રીતે ત્યારે 4 સંભાવના તમારા વિદ્યાર્થી મિત્રો શોધવાની. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ કે બિયારણની 5 થેલીમાંથી દરેકમાંથી 100 બીજ પસંદ કરવામાં આવ્યા. તેને ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. કેટલાક દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલ બીજની ગણતરી કરી નીચે પ્રમાણે અહીંયા દર્શાવેલ છે.
પહેલી આપે અહીંયા A B C D E અંકુરિત થયેલ B ની સંખ્યા એની અંદર 72, B માં 85, C માં 67, B માં 43 અને E માં 58 બીજ અંકુરિત થયેલા છે. અહીંયા ત્રણ સંભાવના શોધવાની કે 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય, 60 થી ઓછા બીજ અંકુરિત થયા હોય અને 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેની સંભાવના શોધે. ત્રણ સંભાવના શોધવાની. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ તો આપણે કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે બોલો? કે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય કે બિયારણની 5 થેલીમાંથી દરેકમાંથી 100 બીજ પસંદ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો દરેકમાંથી 100 બીજ પસંદ કરવામાં આવે તો કુલ પ્રયત્નોની સંખ્યા 100 લખશે, પરંતુ ત્યાં 100 આવે નહીં. અહીંયા બિયારણની કેટલી થેલી પસંદ કરી? જો અહીંયા 5. કઈ 5 થેલી? A B C D અને E. તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 5. તો કુલ પ્રયત્નોની સંખ્યા 5. ચલો હવે પહેલી સંભાવના શોધીએ એ કે બિયારણની થેલીમાં 60 થી વધુ બીજ 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેને ઘટના એ કહીએ. બિયારણની થેલીમાં 60 થી વધુ બીજ અંકુરિત થાય તેને ઘટના એ કહીએ. ઘટના એની સંભાવના શોધવી હોય તો ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા, ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ પ્રયત્નોની સંખ્યા. ચલો બિયારણની થેલીમાં 60 થી વધુ બીજ અંકુરિત થયા હોય એવી કેટલી થેલી? 60 થી વધુ તો 72, 85 અને 67 એટલે કેટલી આવશે? 1, 2 અને 3. તો કેટલી થેલી આવશે? 3. તો ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 3. તો 3 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? 5. તો 3/5. તો ઘટના એ બનવાની સંભાવના 3/5. ચલો બીજી સંભાવના શોધીએ કે બિયારણની થેલીમાં 60 થી ઓછા બીજ અંકુરિત થયા હોય તેને ઘટના બી કહીએ. તો ઘટના બી ની સંભાવના પ્રોબેબિલિટી બી એટલે કે ઘટના બી ની સંભાવના તો ઘટના બી હવે દરેક પ્રકાર સૂત્ર નથી લખે ઘટના બી બની હોય તેવા પ્રયત્ન સંખ્યા એટલે 60 થી ઓછા કેટલી થેલીમાં આવે તો 43 અને 58 1 અને 2 થેલીની અંદર. તો ઘટના બી બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી? 2 અને કુલ પ્રયત્નોની સંખ્યા 5. તો અહીંયા ઘટના બી એટલે 60 થી ઓછા બીજ અંકુરિત થાય તેની સંભાવના કેટલી? 2/5. ચલો 3 90 થી વધુ બીજ અંકુરિત થાય તેની સંભાવના શોધો. બિયારણની થેલીમાં 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેને ઘટના સી કહીએ. તો ઘટના સી ની સંભાવના શું છે? તો ઘટના સી બને તેવા પ્રયત્નોની સંખ્યા 90 થી વધુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 90 થી વધુ બીજ અંકુરિત થાય તો 72, 85, 67, 43, 57. તો એક પણ થેલી એવી નથી જેની અંદર 90 થી વધુ બીજ અંકુરિત થયા હોય. તો ઘટના સી બને એવા પ્રયત્નોની સંખ્યા કેટલી આવશે? 0.
કુલ પ્રયત્નોની સંખ્યા 5 0 ભાગ્યા 5 એટલે 0 તો ઘટના C બને એની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ત્રણ સંભાવના કે 60 થી વધુ બીજાંકુરિતતા હોય તેની સંભાવના 3/5 60 થી ઓછા બીજાંકુરિતતા હોય તેની સંભાવના 2/5 અને 90 થી વધુ બીજાંકુરિતતા હોય તેની સંભાવના કેટલી થશે 0